હેલો હાલો. અજી સાહેબ નમસ્તે. નમસ્તે. બોલો બોલો. મનુભાઈ સુમરા બોલું ભાવનગરથી. બોલો બોલો. મેં કાલે સાંજે રાત્રે જોયો ને વિડીયો નાખ્યો. હા, ઈ કોક ભૂવો ધૂણે છે ને. હા હવે એ અમારા છોકરાઓને ખોટા ફોળવાય છે ને આમ ને તેમ ને તે અમારા ગામ અમારું કુટુંબ જ થાય ને અમારે હું તમને તો ખબર છે પણ હવે આની માટે છે ને તમને રવિવારે સ્પેશિયલ મળવા આવું સાહેબ ત્યાં. નહીં, મળવા આવવાની કોઈ જરૂર નથી. સાંભળો તમે. હા આ જે ભૂવા ધૂણે છે ને જે વિડીયો નાખ્યો ઈ કોણ છે? એ બીજા ગામનો છે પણ અમારા પરિવાર ગણાય એમ ટૂંકમાં. એટલે બીજા ગામ કયું એમ? રતનપર અંદર જોવો ને એનો ઉલ્લેખ કર્યો નવા રતનપર અમારા ગામની બાજુમાં નવા રતનપર છે. નવા રતન પર. હવે એ આ સુમરા પરિવારને ભેગા કરીને લગભગ 2-4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને માંડવો કર્યો હતો અને અમારા દેવ વૈયા ગયા છે ને આમ ને તેમને લાવવાના છે. ઈ કોણ બે ત્રણ એવું જણાને એવું એવું કોણ કે છે? ઈ આ ભાઈ માવજી લખ્યું ને મેં પુનાભાઈ કેશુભાઈ સુમરા. પુનાભાઈ કેશુભાઈ સુમરા. ઈ ભૂવા ક્યાં ગામના છે? રતનપુરના. એ ભૂવો જ નથી એમ કહું છું. તો ઈ ધૂણે છે ઈ કોણ છે? હા એ જ હું કહું છું ને કે ભાઈ તું ભૂવો છે તો કે ના ના તો પછી ધૂણતો કેમ? હા. એવું થયું છે ભાઈ. અને અત્યારમાં મારા છોકરાનો ફોન હું તો સાઈડ ઉપર નીકળી ગયો હતો કે પપ્પા આ બધું ક્યાં કરવાની જરૂર હતી એમાં તમારો છોકરો છે તો મેં કીધું મારા છોકરાને મને પૂછવું જોઈએ ને ઓલે જવાનું થયું. એમાં તમારા છોકરા હોય તમારી હા એમાં એવું છે સાહેબ કે ઈ જે ધૂણ છે એટલે મગજમાં મતલબ ઈ માનસિક બીમાર કહેવાય. ધૂણ છે ને મને સાહેબ હું તમારો ચેલો છું મને બધી જ ખબર છે પણ આ તો મેં કીધું તમે તમારા ઘરે કરો તમને કોઈ વાંધો નહીં પણ જાહેરા અમારો કુલદેવનો એક મઢ છે કે ભાવિની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવીને બધું એક જણો કેમ કે અમે બધાના મઢમાંથી કચરો સાફ કરવા આવ્યા છે. મેં કીધું કચરો હોય તારા ઘરના મઢમાં કરી સાફ ભાઈ. એમ નહીં, ઈ કચરો કાઢવા આવ્યા છે એનું નામ શું છે? એનું નામ નરેશ છે, નરેશભાઈ. પણ એનો મોબાઈલ નંબર ને હું તમને આપું કાઢીને. હા, તમે મોબાઈલ નંબર આપો ને હું એને ફોન કરું. અને માતાજીનો કચરો કાઢવા આવ્યા હતા ઈ આપણે કચરો મઢમાંથી દરેકના મઢમાં કે કચરો હું કાઢું છું એમ. હા, એટલે મઢમાં કચરો હોય એવું તો ફાઇનલ થઈ ગયું ને. એ જાણે છે ને મઢમાં કચરો છે એમ. એમ એ જાણે છે એટલે જ તો એટલે જતો હોય ઈ ને. મઢમાં કચરો હોય ઈ કહે છે ને એટલે ઈ મતલબ દેવ નથી, કચરો જ છે બધું. હાલો કાઢીને તમને આપો ફટાફટ લે. હા, મને નંબર આપો અને પછી પાછા એના. હાલો. હાજી સાહેબ એ ભાઈ છે નરેશભાઈ સુમરા. એના ફાધર નું નામ તો નથી આવડતું. ગામ આતબ તાલુકો જિલ્લો ભાવનગર. ઓકે, એના નંબર છે? હા 99 047 99 047 35 750. 35 750. ઓકે. નરેશભાઈ સુમરા છે. હા, ઈ કચરો મઢમાં કચરો હોય કાઢે. હા ઈ કે મારે દરેક ના મઢ માંથી કચરો કાઢી નાખવાનો છે એટલે થઈને હું આ બધે ફરું છું. બરાબર છે. મેં કીધું તારા ઘરમાંથી પેલા કચરો કાઢ ને પછી મઢ માંથી કાઢ. બરાબર. અને મતલબ જે યુવાનો છોકરા હોય એને એમાં ભરમાવ થાય છે. હા, એક બીજો અરવિંદભાઈ સુમરા કરીને છે એ એને પૈસા ઉઘરે પછી આવા નાટક કરે. તમારા જુનાગઢ થી જીતુભાઈ કરીને ભુવા છે એને લાવ્યા હતા ને 2-3 લાખ નો ખર્ચો કર્યો 3 દિવસ. જીતુભાઈ ભુવા ક્યાંના કીધા? જુનાગઢના. જુનાગઢના છે એ ભાઈ. જીતુભાઈ એનું આખું નામ શું છે? આખું નામ નથી આવડતું. જુનાગઢ નો છે ને આજ એનો બિઝનેસ છે મોટો. ઠીક ઠીક. એટલે મતલબ આ છોકરાના યુવાનોના ના બધા દાણા જોવડાવવાના ને એમાં નાખતા છે. એટલે મેં એને મળ્યો ત્યારે મમતો હું ગયો તો દર્શન કરવા. કારણ કે મારા છોકરાએ એમાં પૈસા આપેલા તો જમવાની તો આપણે છૂટી આપણે કોઈને કઈ કીધું નથી કે જોયા કરે શું કરે છે. એટલે ભાઈ ભુવા જુનાગઢ વાળા નીચે ઉતર્યા તકો ભાઈ તમે બાબા સાહેબ ને માનો છો તો હું પહેલો હોઉં છું ભાઈ. તો આ બધું ડીંડક જ હોય છે પણ આપડે તો શું છે ધંધો લઈને બેઠા તો શું કરવું. એટલે એ ભાઈ પોતે એવું કહેતા ડીંડક જ હોય એમ. યસ, પોતે જ. અને આપડે તો એમાંથી 35 વર્ષથી હું સંકળાયેલો હતો સાહેબ. આ લોકો અત્યારે જે આંબેડકર વિચારધારા અને બુદ્ધિજીવી માણસો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર આવા બધા વિડીયો બધું આવે છે એટલે પ્રજા હવે ભરમાઈ એમ નથી. પણ હવે આવડા લોકો શું કરે કે આવું બધું ઊભું કરે એટલે માણસોમાં વિશ્વાસ બેહાડવાના અને એમ કરીને ઓલા યુવાનો સમજી ગયા. અને અટાણે હું છોકરાઓને ધૂણવાનું એવું પણ એ છોકરાને એ ખબર નથી કે ધૂણશો તો કોઈ છોકરી નહીં દે. ના ના મારો તો 3 છોકરા પરણાવેલા છે. તમે તમારા છોકરા ધૂણતા નથી પણ જેના ધૂણશે એની દિશા. હવે મારા છોકરાને એમ કીધું કે તને સપનામાં આવે છે કે હા દાદા સપના આવે. એટલે પછી રાત્રે મને ખબર પડી એટલે હું મારા ગામ ગયો ભૂંભલી. ભાવનગર થી 10-15 કિલોમીટર જેવું છે. એટલે હું જઈને બેઠો. મારા છોકરી કે કેપર તમને કોને કીધું તમે અહીંયા આવતા? તો કેમ અહીંયા નો આવે? માતાજી નો મઠ બધા માટે છે. બરાબર છે. પછી હું તો કઈ બોલ્યો ને બેઠો કર્યો આ બહાર મંદિર ની બહાર મઠ ની બહાર. એ લોકો વાતું કીધું કરતા ગયા. બરાબર. પણ એકે દેવ હું બેઠો ત્યાં સુધી આવ્યો નહીં. તો ઓલી રાતો ત્યાં ભાઈ મીઠા તું ને પેલા ભાઈ વી ગયા છે. એટલે મેં વિડીયો ઉતારી કે ભાઈ હવે બંધ થઈ જાવ માતાજી. એટલે એ બંધ થઈ ગયા.
પણ આ ભાઈ નરેશભાઈ આસબ નથી ને એના પૂછો કે ભાઈ મારે કચરો કાઢવાનો છે કેમ થાય મઢમાંથી તમે ગામો ગામ મઢના કચરા કાઢો છો તો અમારો કચરો કાઢી દો ને કઈ હાલો એ વાત કર. પણ એમાં હું મારો નંબર કદાચ એને નામથી ઓળખતા હોય ને તો કદાચ ઈ કચરો કાઢવાનું બંધ કરી દે સીધું. સમજ્યા? હા એ તો મને ખબર. અને રવિવારે સાહેબ મળવા આવવું છે તમને ટાઈમ મારે રહે ને તો રવિવારે અને રિંગ કરજો કદાચ હવે જો હું હાજર હોઉં ને તો થઈ જાય. કેમ કે અત્યારે કારણ કે ઓલા નાનકણીબા વાળાની મેટર માં હજી બિચારા બહુ હેરાન થઈ ગયા છે. કઈ વાંધો નહીં, આપણે ચર્ચા કરી લઈએ. અત્યારે બુવાનું આપણે વાત કરી લઈએ. હા હા વાત કરો કે શું કહે છે. ઓકે ઓકે સર. ઓકે ઓકે સાહેબ જય ભીમ. જય ભીમ. હેલો. હા બોલો. એ પૂનાભાઈ બોલો. હા મજામાં? હા મજામાં. મેં કીધું આપણે થોડું દાણા જોરવાનું એવું હતું કામ તો કીધું કેમ થાય કરશો કે? ના હું નથી જોતો દાણા. હે? હું નથી જોતો. તો ધૂણો છો ધૂણતા નથી? ના ના કાંઈ નહીં. એ તો કાલે ખાલી બેઠક હતી ને એ બેઠા હતા ને એમાં ઓછીંતર વાયરો આવ્યો તો બીજું કાંઈ હતું નહીં. એ અમારા કાકા છે એ બધા હાડ કરવાની વાત છે મનસુખભાઈ. હું તમને ઓળખું છું. બસ મનસુખભાઈ ઓળખી ગયા. મારી જિંદગી બદલી ગઈ. હું તમને સારી રીતે હું તમારો ફેન છું ને હું એમાં માનતો નથી સમજ્યા. વાયરું શેનું આવ્યું હતું? વાયરું બસ એ બેઠા હોય ને આ નથી ધ્રુજારી આવી હતી એને જેવું બીજું શું હોય. અને આપણે કઈ થોડા માતાજીના ઓલા છીએ ભલામણ આપણે અને આપણે ચોખા જય ભીમ વાળા છીએ બાપુ. જય ભીમ વાળો એક જશ વાત કરું તમને કે આ ભાઈ બોલાવે તો આપણે જઈને બેહવું કે ન બેહવું. બરોબર બેઠા હતા એમાં ઓલા જુનાગઢ વાળા ભુવા કોક છે ને એને કઈક ઓલા મઢ ચોખા કરવાનું કહે છે એનું રેકોર્ડ ઈ કોણ છે? જુનાગઢ વાળા? હા જુનાગઢ ના ભુવા ઓલા ભાઈ કોક હતા નરેશભાઈ નરેશભાઈ સુમરા. નરેશભાઈ સુમરા હા હા એ આસબ ના. એને કીધું કે મારે આપડે બધા મઢ માંથી કે ઓલા કચરો કાઢવો છે એવું રેકોર્ડિંગ છે એટલે. હે એક નરેશભાઈ પાસે મુંબઈ છે હો. ઈ મુંબઈ હમણાં તમે આ બધા તમારા બેઠક માં આવ્યા હતા ને પછી કીધું કે મઢ નો બધું મારે કચરો કાઢવાનો કામ કરવું. હા ઈ નરેશભાઈ ઈ આથપ ના સુમરા. અમે બધું કુંડી એક જ તે બધા ભાઈ તે. હાથબ હા આપડે અમારા રતન પરથી આગળ કોળિયાક નિષ્કલંક મહાદેવ વટો એટલે સીધો હાથબ આવે છે. એનો તાલુકો જિલ્લો ભાવનગર. એ બધું અમારે એક જ ફટી ઉપર છીએ બધા. હા એક ઓલા ભાઈ જુનાગઢ ના ભુવા હતા ઈ કોણ? જુનાગઢ ના ભુવા હતા ઈ આપડે ઓલા ભાઈ કાક નામ તો યાદ નથી. કાક જયસિંહભાઈ કેમ નામ હતું એનું. જયસિંહભાઈ. હા ઈ હું બધા મઢના બધા ઓલા વાંધા વટ આપણે જો એને ઓળખતા નથી. આ અમારે જયારે માંડલું કર્યું હતું ને બેઠક કરી હતી ને ત્યારે એ બધા પંચના ભુવા ને ગામે ગામથી ભેગા કર્યા હતા. આપડે તો એક નીમ ખાતર જઈને બધા ભાઈઓ જાય એટલે આપણે એને હારે બેહવું તો પડે જ છે. રોજ આવી શકે કે ભાઈ આપણે એકોઈમાં ભરતો નથી. મને ફોન આવ્યો છે મનુભાઈ સુમરા. હા મનુભાઈ ટીડાભાઈ સુમરા. પણ એના છોકરાને તમે બેહાડ્યા ને એમાંથી આ ઓરી ઉભી થઈ. ઈ મારા દાદા થાય છે બરોબર. પણ એના છોકરા કઈક તમે ભેગા બેહાડ્યા ને આમાં? ના એના છોકરા ભેગા કર્યા રાતે બધે ને. એના છોકરાને 2-3 દીધા કાંઈક દાદા એના સપનામાં આવે છે બરોબર. હવે કયા દાદા આવે છે એ અમને ખબર નથી કે ભાઈ કે મારે બેઠક કરવી છે કે ભાઈઓને બધાને ભેગા કરો. એ બધા ગામે ગામથી ભાઈઓને બધાને ભેગા કર્યા અને વાતો બેન બધી મઠની અંદર બેન બધી વાત કરી. ભાઈ હું દાદાએ તમને વાત કરી અને હું તમને સપનામાં આવીને કહે છે એની વાતનો ઉલ્લેખ કરો કે ભાઈ આમ મને વાત થાય છે. બસ એ બાબત છે. સપનામાં આવીને તમારા કુટુંબનું એનું બધી કેતા હોય તો સપનામાં અટાણાવડા આભળાય છે એ એકાદું એનું કઈક એકાદું સપનામાં પૂછાય ને કે મારી સપના સડી જો પણ આ દાઢીઓ કોઈ કાપી દેતા નથી. આ દલિતો ગામો ગામ માર ખાય છે. તો આનું મારી કઈક એનું એકાદું સપનું લે ને તો આ ભેગા ગાંઠો ઝટકા આખી નાચ નો ઉધાર થાય. તમારા આખા કુટુંબ પૂરતું સપનું જોડે ઘરે ને ઘરે ગલકા ઘાલવાના સપના આવે છે એની કરતા આખી સમાજ નો ઉધાર થાય એવું એકાદું સપનું કોઈ ભૂવો હોય તો લ્યો ને. હા હકીકતમાં મેન પ્રશ્ન મનુભાઈ જે તમને ફોન કરીને કીધું ને એના છોકરાનો મેન પ્રશ્ન હતો ને એને જ સુધી ભેગા કર્યા હતા. લ્યો ને તમને ચોખ્ખી સ્પષ્ટ વાત કરી દઉં. તમારે ભેગું પડે એને ભલે ભેગા કર્યા. હાલો ઈ તો કોઈને ઘરે આવું હોય મનુભાઈ આ ફોન કરનાર મનુભાઈ છે. હા ફોન કરનાર મનુભાઈ. હવે એને તમારો વિડીયો મોકલનાર મનુભાઈ છે. હા તમે ધૂણો છો વિડીયો મારી પાસે.
હા એ તમારે આગળ મારામાં આવ્યો છે, હું ક્યાં ખોટું બોલું છું? અને તમે કઈક ખમકારો કર્યો એમ કઈક કર્યું તું? હા એટલે મને પૂછે ખબર નથી મનસુખભાઈ, હું બેઠો હતો અને મને વાયરો આવ્યો, મને કાંઈ ખબર નથી રહી. એટલે ઈ વાયરું આપણે મઢમાં ભલું કરે મઢમાંથી આવ્યું તું માતાજી, વાયરનું? અને વાયરું આપણે પ્યોર આંબેડકર વાદી છીએ. આંબેડકરવાદી કોઈ દી વાયરું નો આવે, અમે વાયરું હા, આવવા હવે દો. વાત સાચી છે, ભારતમાં જો પણ સાંભળો મને ખબર નથી. ભારત હું કોઈ દી બેઠકમાં મને અત્યાર સુધીની ઘડીએ આટલી બેઠકો કરીને મને કોઈ એમ બતાવી દે કે અહીંયા આ ભાઈ ધૂણ્યા એમ. તમે અમે ભલે પણ તમે વાયરો આવ્યો ને, તમારા હા, કોઈ આવ્યો ખરા. દેવનો વાયરો મારી પૈણમાં લાવી દ્યો એટલે તમે કેવો એટલા રૂપિયા દાનમાં દઉં. નો આવે જ નહીં ને બાપુ, એ કા તો નો મને આવે? ખબર છે. કેમ કે નો જ ભીમ આવે. વિચાર, ભીમ વિચાર, ભીમ બંધુઓ, બુદ્ધ વિચારના ધારકો, ઈ કોઈ દી ક્યાંય આમાં એના પૈણમાં વાયરા આવે ને એને પાછા બોધી ચૂક્યો કે એને તમે આંબેડકરવાદી કયો? હશે મનસુખભાઈ, હવે ભૂલ આ તો થઈ વાત ગઈ. છે. હા હા. ઈ વાયરો અને અટણ આવતો હોય બાબા તમે કયો છો? ભાઈઓમાં ભેગા હવે અમે બે વાર રાજ્ય નથી, અમે ચોખ્ખું કહી દીધું કે અમને ન બોલાવતા. આ બાબતે તમારે બેઠક કરવી હોય તો કરો, ન કરવી હોય તો કાંઈ નહીં. અમને આ બાબતે આમાં ભેળવતા નહીં, બરોબર? ઓલા ભાઈ ધંધો કરવા આપણે દો. આ નરેશભાઈ જે છે, નરેશભાઈ આથમવાળા, એના મોબાઈલ નંબર છે? હા છે ને, તમારે કહેતા હોય તો વોટ્સઅપમાં નાખું, લખાવી દો. લખાવી દો ને. હા તો હું આપણે એટલે આ તમારે એકનો સિસોડો ન થાય એટલે બધી ફ્રેન્ડ છો, હું તમને વર્ષોથી ઓળખું છું. અમારે તો ભાઈ હું તમારો કોઈ અમારે તમારી યારે કોઈ વાંધો નથી કે અમે તમારે કોઈ યારે અમારો કોઈ સમાજ પ્રત્યે કે કોઈ એની પ્રત્યે અમને કોઈ પ્રોબ્લેમ નથી. મૂળ તો માતાજીનો વાયરા આવે કે માતાજી સપના સડે તો સપના સડતી હોય તો બંગલા બાંધી દે, સપના સડતી એકાદા મામલતદાર બનાવી દે, કોઈને તલાટી મંત્રી બનાવે. આ સપના સડીને માણીની પતારી ફેરવવાના સપના આવે છે ને એ એક પૂછવા હાટો ફોન કરી ભાઈ કદાચ સપના સડતો હોય તો અમે ફોન કરી. હાલો લખો, નંબર લખો. બોલો બોલો. 99 047. હા 35 હા 750. 750. ઓકે. અત્યારે દવાખાના હોસ્પિટલમાં છે, એની છોકરીને લઈને ગયેલા છે. ઓલા 2 વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું હતું ને, એટલે પ્લેટ નાખી લીધી, એટલે પ્લેટ કાઢવા લઈ ગયેલા છે. એટલે 2-3 દી એડમિટ રાખવા. માતાજીના દાણા લેવાય ને પેલા દવાખાને જવાય, પેલા મોઢે લઈ જવાય, પેલા દવાખાને જવાય. આ ખોટું નથી ને. આ હું આટલો જ વાંધો છે અને મૂળ સમજવા જેવી વાત આટલી જ છે. પણ મને નંબર નહોતો મારી આગળ. ક્યારેક આ બધું પરિયાણ કરો. એ બધું બાપા હું કેવી રીતે પરિયાણ કરું, મારી જિંદગી બગડી. તમે જાવ તો શું ભલામણ? ક્યાં ગણે તમે બધા જાવ તો શું આપણા સમાજમાં ભલામણ? હા હા તો ક્યારેક આ બાજુ ગરીબ માણસ ઘર બાજુ ક્યારેક. એટલે બાપા અહીંયા ગરીબ ને સાવકારની વાત નથી, ક્યાંય દેવ પર તમે જો હમણાં તમે માતાજીનો કઈક પરસો દીવ એમ અને કઈક સારું થાય એમ હોય એ સારું, વાંધો ને. હાલો નરેશભાઈ વાત કરી લ્યો. હા કઈ એટલે આવું છે મેં એનું ઈ તમારા વિડીયો અમારે શું થયું, તમારું પાસે વેરિફિકેશન કરવું પડે. કેમ કે અમે આ વિડીયો વાયરલ કરી તો અમારી પાસે પુરાવો હોય નહીં, કદાચ તમે ખોટું હોય ને તમે ઈ ન હો તો એટલે અમારે તમારો વિડીયો તમારો મોકલો, તમે પેલા કીધું ફોન કરીને પૂછી જોઈએ. ના ના એ બધું ખોટું છે, એ કાંઈ ન કરતા બાપુ. ના ના એમાં એવું અમે તો હમણાં ચડાવવાના છે એટલે અમે એના માટે જ ફોન કર્યો ભાઈ. કેમ કે આ માતાજીમાં સપના આવવા, તમારા દેવની વાત કરવી, તમારે ઓટા આવે, તમને પવન આવે, વાયરું આવે, વાયરું વાહે ને એટલે કપાન માંડવી બધું સુકાઈ જાય. કેમ કે વાયરો ભાઈ વરવવો જોઈએ, વરસાદ વરવવો. વાયરા વાય ને તો કા ભૂખમરો આવે અને કા પછી આપણે તમે કહો કે ભૂખ ભેગા થાય. એટલે કઈ માતાજી નું દાણા જોવા બેઠા? હવે એ તો મને ખબર નથી બાપુ. હવે તમે વાયરું આવ્યું ત્યાં એમાં ત્યાં એ મઢના ભુવા છે કે નહીં? કોણ મઢના ભુવા? મઢના ભુવા કોણ? પડિયાર હરિભાઈ હતા. પટિયાર હરિભાઈ ઈ ક્યાં ગામના? એ ભૂમલી ના છે. પટિયાર? એટલે પટિયાર એટલે માતાજીના પટિયાર કે ને ઈ. ઈ ક્યાં ગામના? હે ઈ ક્યાં ગામના? એ ભૂમલી ના. ત્યાં મનુભાઈ ની બધા ભાઈઓ થાય, હગા ભાઈઓ, કાકા દાદા ના ભાઈઓ થાય. ભૂમલી ના? હા. અને રાખડી બંધ કોણ છે? રાખડી બંધ ને તો એક બોય તો ઓફ થઈ ગયા. એ તો ઓફ થઈ ગયા. લાલજીભાઈ હતા ને ઓફ થઈ ગયા. હા તો તમે વાત કરી લ્યો. હાલો પછી હું નિરાતે. હાલો. હા એ નરેશભાઈ મજામાં? હા મજામાં. હા શું છે તબિયત પાણી? હારા. ઠીક.
મેં એના માટે ફોન કર્યો હતો. મેં કીધું કંઈક ઓલો આખી પેલા મઢમાં કંઈક તમે કચરો કાઢવાનું કહેતા હતા, કીધું કચરો કાઢવાનું કામ શું હતું ઈ? કયા કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું રામોદથી. રામબોધ છે? હા હા. મેં એવું ક્યાં વાત, કોને વાત કરી? હા મનુભાઈ સુમરા છે ભાવનગરના. હાજી. અને તમે કાલ પમથી કંઈક એકાબીજા ધૂણતા હતા ને દાણા જોવાનો વિડીયો કંઈક મારા નાખ્યો હતો. હા. અને તમે એમાં કયો છો કે ભાઈ મઢનો બધા કચરા છે ને કાઢવા. હા. એવું એમાં એવું છે, હા મનસુખભાઈ, એમાં એવું છે, હું અત્યારે દવાખાને છું, એ જે હતા ને એ મારા દાદા હતા, એ બધા 2-5 ગામના ભાઈઓ બધા ભેગા થયા હતા ને, એમને બોલાવ્યા હતા, અમે ગયા હતા, અમે કોઈ ભોવા બોવા એવું કઈ છીએ નહીં. ઠીક છે, મેં આ કચરો કાઢવાની વાત કરી છે એટલે મેં બોલો. હવે ઓલા નરેશભાઈ હારે વાત થઈ અને ઓલા ભાઈ પૂનાભાઈ હારે વાત થઈ. કોણ? હા સાહેબ બોલો. હવે ઈ કે ઈ તમારા છોકરાએ કે બધા ત્યાં ભેગા કર્યા હતા, અમે કોઈ કઈ જો ભેગા નથી થયા. તમારા છોકરા ખબર તમારે કઈ ભલે ભેગું થવું જોઈએ કે એટલે ઈ તો તમે એ છોકરાને ચડાવ્યો ત્યારે ઈ ભેગો છે ને કે તમે એને ચડાવ્યો ત્યારે ઈ છે ને એને ચડામણી કરી એને પૈસા માં ઉઘરાવીને એને મારે હિસાબ માંગવાનો છે કે ભાઈ તમે 2-3 લાખ રૂપિયા ભેગા કર્યા તો ક્યાં મૂક્યા એમ? હા એટલે એને એમ કીધું કે અમે કઈ કર્યું નથી, એના છોકરાએ બધા ભેગા કર્યા અને એના છોકરાએ જ કીધું કે આપણે આને શું કરવું છે ને આ કરવું છે, અમે કઈ કર્યું. બરાબર. તો ઓલા ભાઈ કચરો કાઢવાનું કહેતા તેનો શું થયું? કચરો કાઢવા વાળો તો એક ઓલા નરેશભાઈ ને. હા. નરેશભાઈ કે ભાઈ એવું કઈ વાત જ નથી થઈ. ચાલે હું એના હવે રેકોર્ડિંગ કરાવીને તમને મોકલી. હા આપણે આજના જ મોકલી દો, એ તો પૂરું થઈ ગયું, રેડી થઈ ગયું. હા એ તો હું આગળ કહું છું ફોન કરીને બરાબર ને, રેકોર્ડિંગ તમને મોકલાવું નરેશ શું કહે છે બરાબર. ઓકે સાહેબ. દાદાનો શું વ્યવહાર છે, શું ન્યાય છે, કઈક રસ્તો બતાવો તો મારી જગા લો તમે. વાત પૂરી.